હેલો ગાઈસ, તો આપણે આવી છે ભાવેશભાઈના ઘરે. તો હાલ અહીંયા ગાડી મૂકીને આપણે ઉતરીએ. એક દાહને મારા ગેટ ચલો કરો બંધ. તો આપણે પહોંચી ગયા છે ભાવેશભાઈના ઘરે. તો કઈ કેવા માંગે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નક્ષ જો મિત્રો, ત્યાં ભાવેશભાઈ નર્સરી છે, તો તમે જાઓ. આ નામ છે જય હરસિદ્ધિ હાઉસ નર્સ. આખું ખેતર જ છે. જો આવ્યા છે ભાવેશભાઈ ને ઘરે ને જોશનાબેન ને ઘરે. કેટલા દિવસ થી કેતા હતા, ફાઇનલી પૂગી તો ગયા, પણ અમે કેદી પૂગ્યા નથી. નહીં તા આવે તમારે પણ જો અમે આવ્યા એમાં આવવાનું જ છે, તમારે ટાઈમ લેવાનો છે. હા, અમે સાહેબ ટાઈમ લઈને આવ્યા તો જ થાય, નકર કેટલા ઘર છે અમારે, કિની ન્યા જાવું ને કિની ન્યા રહેવા દેવું. તો આપણે હાલો એમને આપણે નર્સરી બધી બતાવીએ અમે તમને બધા મિત્રો ને. તો ફાઇનલ જો આપણે અહીં નાળિયેરીના રોપ કરેલા છે બધા. તો ભાવેશભાઈ, એક રોપું તમારે કેવી રીતના તૈયાર થાય? એ આમાં છે ને એવડો નાનો પરોપ ને આપણે હમણાં બગીચામાં જાય ને એટલે સમજો 18 મહિને એક નાળીનો છોડ તૈયાર થાય ને. આ અમે જેટલા છે ને એ ડીટી વાનફેર છે. બરોબર. આખો બગીચો છે ને ડીટી વાનફેર નો છે. આપણે હમણાં ડીટી માં કેવી લૂંબ હોય ને એ બતાવો. હા, હાલો જઈએ આપણે. તે આપણે જે વાત કરતા હતા આપણે ઓલા નાળિયેરની રોપાની, તો આપણે ભાવેશભાઈ ની મુલાકાત કરીને પૂછીએ કે હું ભાવેશભાઈ તમે જો અમે હે ને જે ડીટી તમે જો બનાવીએ ને એ આ ડીટી નારળી કહેવાય. જો તમે આમાં લૂમ જો બધી જો, આ બાજુ જો, ઓલી બાજુ જો, આમાં સમજો ને કે ઓછામાં ઓછા 40 ત્રોપા હોય. કેમ કે હે ને આ ડીટી વાનફેર છે ને એક છોડવો છે ને 16 થી 17 મહિને તૈયાર થાય. તો અમે તો અત્યારે જો કોઈને પણ વાવેતર કે નારળી વિશે કોઈને પણ આપણે માહિતી જોતી હોય ને ગમે ને હું તો માહિતી આપું. મારા કોન્ટેક્ટ નંબર જે આપણે જે તમે શરૂઆતમાં બેને ઉતરે હરસિદ્ધિ ફાર્મ હાઉસ એનો કોન્ટેક્ટ નંબર છે જ. નારળી વિશે કોઈને પણ માહિતી જોતી હોય ને તો આપણે ગમે ને માહિતી આપીએ. અને તમારા કઈ વાવી મને કહો. આપણે કંઈક વાપશું, થોડાક રોપા વાપશું, તમે તૈયાર કરી દો એટલે. હવે તમારી પકડ છે એ મને ખ્યાલ છે, અને તમારા લગભગ મારા ખ્યાલ મુજબ ઓર્ડર જાજા હશે એટલે આપણે ઓર્ડર વેઇટિંગમાં હોય. હા, વેઇટિંગમાં. એટલે હવે આમે નારેડી તો અત્યારે છે ને હું તો કહું વાવી જ દે. એનું કારણ તમને કહું કે અત્યારે ખેતી બહુ બધા હે ને ધંધા લઈને બેઠા ને તો દવા બધી હોય એટલે થતી નથી. ટૂંકમાં અઘરું થઈ જાય અત્યારે, દવા બિયારણ બધું મોંઘું થવા બધું થોડુંક ફરક પડે. હા, નારેડી વાવી દે તો આવી પાઇપ હોય ને એમાં પાણી પીવાઈ જાય અને બહુ સારી હોય એટલે નાળિયેરી વાંધો ના આવે. વાંધો ન આવે. અને આપણે જોયું આગળ કેટલો બધો બગીચો છે, તો હું તમને એનો બગીચો પણ બતાવી દઉં નાળિયેરીનો. અને આવી રીતે જો ને પાઇપ નળી નાખી છે આપણે, ટપક નળી જે કે ને, જો પાણી જાય છે. એકદમ મસ્ત સુવિધા છે બધી. અને હા, કોઈને આપણે રોપા જોતા હોય તો ભાવેશભાઈ ની વિઝિટ કરે. તમે જોયું ને ફાર્મ હાઉસ નો એમાં કોન્ટેક્ટ નંબર આપેલો. અમે અમારે ગીરમાં આવો ને એટલે બધું લીલું સમ નારિયેળ દેખાય. નારિયેળ દેખાય. નાળિયેર નું તો તમારું આ ઘર છે, બરોબર ભાવેશભાઈ? નાળિયેરીમાં ટૂંકમાં ડીટી જાત કેમ વધારે પસંદ કરવામાં આવે? કેમ કે ડીટી માં ને સારું આવરણ આવે, સમજે? બરોબર. બીજી બધી જાત કરતા ને ડીટી માં લૂંબ ઓછામાં 40 50 રોપાની લૂંબો આવે ને એટલે વધારે પડતું વર્ષે કેટલો ફરક પડી જતો હશે લોટણ ને નાને? જાજો સમજો ને કે આ ઓછામાં ઓછા એક નારળી વર્ષે 450 રોપા આવે. ઓકે. ઓલી વધીને 200-250 આપશે, અડધો રથ ફેર પડી જાય. રોગચાળામાં કોઈ બીજો રોગચાળામાં આને હે ને એટલો બધી રોગચાળો તરત ન તમને ખબર હોય તો વયસમાં તમારે નો ઓલી વ્હાઈટ મહી અમારે તો ના હવે પણ ઓછી સમજે વ્હાઈટ મહી આવી હતી ને લોટણ રાખણી જાત કહેવાય એટલે તરત એમાં લાગુ પડે ન પડે, સમજે? આમાં બહુ વાર લાગે. એટલે અટણે વાવેતર કરવું હોય તો ડીટી નું વાવેતર આપડી તો આ સલાહ હે ખેડૂત બધાને. બરોબર. તો ભાવેશભાઈ નો ફૂલ અનુભવ છે નારિયેળી વિશે. એ લોકો ખુદ પોતે બધું આખું પ્રક્રિયા કરી અને રોપા બનાવે છે આપડી રીતે. હા, અને એમને ખેતીનો પણ ખૂબ અનુભવ છે, નાળિયેરીની ખેતીનો જૂના છે. હા, 100%. અને એના બાપુજી ને એ બધા ના વખત થી બાગાયતી પાકોનું બધું ટૂંકમાં અનુભવ છે. એમ કે ભાવેશભાઈ નહીં પણ એના બાપુજી ના વખત થી એ લોકો અનુભવી છે. હા, આપણે
તો ફાઇનલ આપણે ભાવેશભાઈ ને ઘરે આવ્યા છે અને એને ઘરે આવ્યા એટલે આપણે ટ્રોફા નારિયેળ પાણી તો પાય જ. તો ભાવેશભાઈ ને જ્યોત્સનાબેન ને જાત હેરાન કર્યા, નારિયેળ પાણી પાવાના છે. મહેમાન કોના ઘરે? મને કહો મહેમાન કોના ઘરે? વરસાદની રાહ જોઈને બધા બેહે. તો જો એમને હેરાન કરી એટલે ઈ આપણે ત્રોફા પાસે ના જ આપણે નારિયેળ પાણી પીવાના છે. ગમે આવે ને અમારે અહીંયા આવે એટલે અમારે ગીરમાં આવે ને હા, એટલે અમારે ત્રોપા ને પાવા જ પડે. પાવા જ પડે. બસ એવું તો મારું સ્પેશિયલ એટલું માન કે તમને હું પાવી કે પેલી વાર ની. તો બહુ થેન્ક યુ, આભાર દીદી. વેલકમ. તો હાલો આપણે બધા નારિયેળ પાણી પી લઈએ અને પછી હજી આપણે એમનો બગીચો ને બધું જોવાનું છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હા, લીલું થઈ ગયું.